ઈસુ સ્વર્ગમાં નાહી જાય તાય। જે દી ઈસુ મરણમાંથી ઉઠેલો હતો તાણા બે શિષ્યો પાસેના એક ગામમાં જઈ રનેલા હતા, જે કાંઈ ઈસુ હાથે ઉનેલા તે વિશે વાત કરી રનેલા હતા। ત્યાં આશા હતી કા તો મસીહ હતો, પણ ત્યાં મારી નાખવામાં આવેલો હતો। ડોહાડી અહીં આયખા કા તો પાછો જીવતો ઉનેલો આય। ત્યાં સમજ નાય પડે થતી કા કેણી વાત પર વિશ્વાસ કરે। ઈસુ ત્યાં પાસે પહોંચનો ને ત્યાં હાથે ચાલુ લાગનો, પણ ત્યાં ઓળખો નાય। તેણે ત્યાં પૂછ્યા કા ત્યાં કા વાત કરે તાય। ત્યાં પાછલા દિવસોની ઉનેલી ઈસુ સંબંધની વાત બધી આખી। ત્યાં આશ્ચર્ય લાગના કા આમાં ખબર નાય કા યરુશલેમમાં કાકા ઉઈ રનેલાય। પરમેશ્વરને વચનોમાં મસીહ વિશે કા લખેલાય તે ઈસુએ ત્યાં સમજાવ્યા। તેણે ત્યાં યાદ અપાવ્યા કા પ્રબોધો કહી આખેલા હતા કા મસીહ દુઃખ ઉઠાવી ત્યાં મારી નાખવામાં આવી, પણ તો ફરીથી ત્રીજા દિવસે જીવતો ઉવી। ત્યાં તે નગરમાં પહોંચના જ્યાં તો વ્યક્તિ રવલાગ ઈચ્છિત હતો, ત્યાં સુધી લગભગ હાંજ ઉનેલી હતી। તે બે વ્યક્તિ ઈશ્વર પોતાએ હાથે રવ હારું આખ્યા। તે તો રહી ગુઓ જ્યારે ત્યાં હાંજના ખામના ખાવા હારું તૈયાર ના ત્યારે ઈશ્વરે રોટલીઓ એક ટુકડો લીધો, ત્યાં માટે પરમેશ્વરનો આભાર માન્યો ને પાછી ત્યાં તોડ્યો। અચાનક ત્યાં ઓળખી લીધો કા તો ઈસુ આય, પણ તે જ સમયે ત્યાં દૃષ્ટિથી અદ્રશ્ય હોઈ ગયો। તે બે વ્યક્તિઓ અહીં એક દૂસરા આખ્યા તો ઈસુ હતો। જ્યારે ત્યાં પરમેશ્વરના વચનમાંથી જ સમજાવ્યા તેર આપણા હૃદયમાં ઉત્તેજના ઊભી હોઈ રનેલી હતી। તાત્કાલિક ત્યાં પાછા યરુશલેમ નાહી ગયા। ત્યાં પહોંચના તેર ત્યાં શિષ્યો આખ્યા કા ઈસુ જીવતો આય, આમું ત્યાં હેરો। જ્યારે શિષ્યો એક દૂસરા હાથે વાત કરે થતા અચાનક ઈસુ ત્યાં વચ્ચે પ્રગટુનો। શિષ્યો અહીં વિચાર્યા કા કોઈ ભૂત આય, પણ ઈસુએ આખ્યા કા તમે કજે ભયભીત આય ને શંકા કરે તાય। માણા હાથ ને પાગ હેરા કજે કા આત્માએ શરીર નાય રહી જહ માણે આહે તો કાંઈ ભૂત નાય મેલે। તે વાત ને સાબિત કરું હારું ત્યાં કાંઈ ખાવા હારું માંગ્યા। ત્યાં હેકેલી માછલીનો ટુકડો ઓઈફો ને તેણે ખાધા। ઈસુએ આખ્યા મેં તું માખેલા હતા કા માણે વિશે પરમેશ્વરના વચનમાં લખેલા કા જ્યારે ત્યાં મન ખોલને તે ત્યાં પરમેશ્વરને વચને સમજી શકને। બહુ પહેલેથી લખેલા હતા કા મસીહ દુઃખ ઉઠાવી મરી જી ને ત્રીજે દી મરેલામાંથી જીવી ઉઠી। પવિત્ર શાસ્ત્રમાં એ પણ લખેલા કા માણા શિષ્ય પ્રચાર કરી કા બધે લોકો પસ્તાવો ને પાપોની માફી મેળવી જરૂરી આય। તાણી જરૂરિયાત યરુશલેમથી કરીને પાછી બધી જ દેશ જાતિ પાસે ને બધી જગ્યાએ જી તમે એ બધી વાતના સાક્ષી આય। પાછી 40 દી સુધી ઈસુ પોતાના શિષ્યો સામે પ્રગટુનો। એક જ સમયે તો 500 કરતાં વધારે લોકો સામે પ્રગટુનો। ત્યાં કુલિક રીતે પોતાના શિષ્યો સિદ્ધ કર્યા કા તો જીવતો આય ને તેણે ત્યાં પરમેશ્વરના રાજ્યના શિક્ષણ ઓઈફા। ઈસુએ પોતાના શિષ્યો આખ્યા સ્વર્ગ અને પૃથ્વીના બધા અધિકારમાં દીધેલા આય। તે હારું તમે જાવા બધી જાતના લોકો શિષ્યો બનાવવા ને ત્યાં પિતા પુત્ર ને પવિત્ર આત્મા નામથી બાપ્તિસ્મા ઓફા ને મેં જે તુમા આજ્ઞા દીધેલી આય તે બધી વાત ત્યાં શીખવા। યાદ રાખા મેં સદા તુમણે હાથે રૂઈ। ઈસુના પુનરુત્થાનના 40 દી પાઠી તેણે પોતાના શિષ્યો આખ્યા જ્યાં સુધી માણો બા તુમા પવિત્ર આત્મા દ્વારા સામર્થ નાય દે ત્યાં સુધી યરુશલેમમાં જ રજા। પછી ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આમનો ને વાદળાએ ત્યાં ઢાંકી દેધો। ઈસુ પરમેશ્વરના જમણા હાથે બહનો જેથી બધી વસ્તુ પર રાજ કરે।